even the religious institution or organization are involved in such a nuisance in the society. ધાર્મિક સંસ્થાઓ બાકાત નથી, ધર્મના નામે શરૂ કર્યું છે. પ્રસાદના પૈસા લેવામાં આવશે, અંદર ચડાવેલા ચુંદડી અને નાળિયેર પૂજારી જ પાછા બહાર દુકાનો વાળાને અડધા ભાવે વેચશે. દર્શન કરવા માટે લાઈનમાં ના ઉભા રહેવું હોય તો આગળના બારણેથી જઈને દર્શન કરવાનો ખાસ ચાર્જ તમારે આપવાનો રહેશે. હા, તમારા માથે કોઈ પણ જાતની પીડા હોય તો એ દૂર આ લોકો કરી આપશે. તમારે કેટલા પણ લાભ લેવા હોય, સુખી થવું હોય, સ્વર્ગમાં જવું હોય, આ લોકો કરી આપશે. અને હદ તો હવે આ થઈ ગઈ છે કે આ ધાર્મિક સંસ્થાઓમાં ધનવાનો જઈને પૈસા આપે. કારણ કે સરકારનો કાયદો છે, જો તમે દાન આપશો તો જે રકમ દાનમાં આપશો એની ઉપર સરકાર કોઈ વેરો નહીં લે, એટલે તમે લાખો રૂપિયા દાન આપી શકો. ધનવાનોએ આનો ઉપયોગ શું કર્યો? એણે જઈને મંદિરોને, ધાર્મિક સંસ્થાને કીધું, લો આ 10 કરોડ ની પહોંચ બનાવો, 1 કરોડ આપું છું. મંદિરને તો એક કાપલી જ લખવાની છે, એને શું વાંધો છે? અને મંદિરની તો કોઈ આવક ઉપર ટેક્સ છે જ નહીં, એટલે એ તો લઈ જ શકે. 1 કરોડની આવક સામે એ 10 કરોડની પહોંચ આવશે. હવે એ પૈસાદાર 10 કરોડ રૂપિયા ચોપડામાં બતાવીને સરકારને 10 કરોડનો ટેક્સ નહીં આપે. તો આ ચોરી કરવામાં જેટલો ગુનેગાર ધનવાન છે એટલો જ ગુનેગાર એનાથી વિશેષ ધર્મ સંસ્થા છે, કેમ કે એની પાસે તો આ અપેક્ષા ના જ હોય.